અત્યારે આપણે એકલા છીએ ધોકો લઈને. સિંહની ત્રાટ છે, પાણી આવે છે. હાલો દેખાડું તમને. જો આપણે બેસું આ છૂટું કે પછી હરીને જોવા જેવી થવાની છે. જો પાણી આવે છે મિત્રો. પાણી આપણે અડધા કેરા પવાઈ જશે અને અડધા પાવાના છે. તો આપણે એકલા છીએ. સાડીઓ દેખાતો તો હાલો આપણે ના છીએ. હવે કેરું જોવા દેખાતું નથી એટલે તો આ કેરમાં તો લાય નહીં એટલે સાઈડના કેરામાંથી જવું પડશે. હાલો પાણી કેટલું પહોંચ્યું છે આપણે જોઈએ. આપણે ઢીંગણી છે, ખાવી તો પૈસા મોકલજો. 50 કિલો રીંગણા છે તો વયાવજો. તમારા બોલતા છે. બીક લાગે છે એકલામાં, જોઈ શકો છો તમે. તો આજે આપણા કેમેરામેન પણ ઓલા ઘર દેખાય ત્યાં ખાવા વહી ગયા છે અને આપણે એકલા જ છીએ. જો હજી પાણી અહીંયા પૂજ્યું છે એ અડધે અડધે કરતા કરતા હજી તો અમે સુધી પકડવાનું છે. તો બીક કેવી લાગે છે જો વાડીનો નજારો રાતનો નહીં એમ રાતનો નજારો છે. કારણ કે સવારે તો એટલું બધું કોઈ વહેલા જાગે નહીં. જો આ બધા પવાઈ ગયા. આ સાઈડના બધા બાકી છે. કેટલા બધા 10-12 કેરા બાકી છે. મિત્રો ભૂત આવી ગયું છે. જો આમ કોપડી વગરનું ભાગો છે. ભૂત આવી ગયું. ચાલો હવે ડોટો પાણી મૂકો પડતું. મિત્રો જો ભૂત આવી ગયું. જો દેખાતો હોય જો કેવું ભૂત છે. ભાગો ભાઈ, આની માટે ન રહેવાય હવે. ઓહો ગાઈસ કોઈ છે નહીં. ભૂત પાડી જશે કે ડોટો. હવે કેરું શું આવી ગયું પાણી. તો મિત્રો આપણે ભૂતથી કયા કહીએ છીએ અહીંયા આવી ગયા ઠેઠ. કારણ કે ભૂતની બીક નથી. કારણ કે આજુબાજુમાં લોકો રહેશે બરાબર. એટલે હવે આપણે અહીંયા કેરો જોવાની છે. હવે આપણે અહીંથી પાણી વાળીશું. તો મળીશું એક નવો વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.